મારી ઓફિસમાં ગીતા નામની એક વિધવા મહિલા નોકરી કરવા આવતી હતી. તે મને દિલથી ગમવા લાગી. એક દિવસ હું તેના ઘરે ગયો ત્યારે તેના ઘરે કોઈ નહોતું. તેણે મને બેસવા માટે કહ્યું અને પછી, નમસ્કાર મિત્રો, મારું નામ રમેશ છે. હું સુરત શહેરની એક મોટી કાપડાની મિલમાં કામ કરતો હતો. મારું જીવન એકદમ એકલું હતું કારણ કે થોડા વર્ષો પહેલા એક અકસ્માતમાં મેં મારા પરિવારને ગુમાવી દીધો હતો. ઓફિસના ચોપડા અને પાક્કા સરવરિયા સિવાય મારી જિંદગીમાં કોઈ રોનક નહોતી. પણ જ્યારે ગીતાએ અમારી મિલની ઓફિસમાં કામ શરૂ કર્યું ત્યારે મારી જિંદગી બદલાવા લાગી. ગીતા બહુ ઓછું બોલતી, પણ તેનું કામ એકદમ ચોક્કસ હતું. એક દિવસ તે મિલ પર ન આવી અને તેના કેટલાક જરૂરી કાગળો મારા ટેબલ પર રહી ગયા. એ આપવા માટે હું સાંજે તેના ઘરે ગયો. જ્યારે મેં ડોરબેલ વગાડી ત્યારે ગીતાએ દરવાજો ખોલ્યો. ઘરમાં તે એકલી જ હતી. તેણે મને સોફા પર બેસવાનું કહ્યું અને ચા બનાવવાની તૈયારી કરવા લાગી. મેં આજુબાજુ જોયું તો ઘરમાં એક નાનો સીવવાનો સંચો પડ્યો હતો અને બાજુમાં કાપડના ઘણા ટુકડા પડ્યા હતા. ચા લઈને આવેલી ગીતાને મેં પૂછ્યું, ગીતા, તું મિલમાં આખો દિવસ કામ કર્યા પછી પણ રાત્રે આટલી મહેનત કરે છે? ગીતાની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું, રમેશ, 2 વર્ષ પહેલા મારા પતિના અવસાન પછી મારા માથે મોટું દેવું થઈ ગયું છે. સાસરિયાઓએ તો મોઢું ફેરવી લીધું, પણ મારા પિતાજી, જેણે મને નાનપણથી ઉછેરી છે, તેની તબિયત બહુ ખરાબ રહી છે. મારે મિલની નોકરીની સાથે રાત્રે કપડાં સીવીને પણ આ દેવું ચૂકવવું પડે તેમ છે. હું કોઈની સામે હાથ ફેલાવા નથી માંગતી. તેની આ ખુદદારી અને વડીલો પ્રત્યેની ફરજ જોઈને મારા દિલમાં તેના પ્રત્યેનો આદર 100 ગણો વધી ગયો. મેં તેને કહ્યું, ગીતા, જિંદગીમાં એકલા હાથે આટલો મોટો પહાડ કાપવો અઘરો છે. મેં પણ મારો પરિવાર ગુમાવ્યો છે અને તું પણ એકલી લડી રહી છે. જો આપણે બંને મળીને આ જિંદગીની સફર નક્કી કરીએ તો તારું દેવું અને મારો ખાલીપો બંને મટી શકે. ગીતા પહેલા તો અચકાય, પણ મારી સાચી દાનત જોઈને તેણે તેના પિતાજીની મંજૂરી લીધી. અમે કોઈ ખોટા ખર્ચ વગર કાયદાકીય રીતે કોર્ટમાં જઈને સિમ્પલ મેરેજ કર્યા. લગ્ન પછી મેં મારી બધી બચતમાંથી સૌથી પહેલાં ગીતાનું દેવું પૂરું કર્યું. એટલું જ નહીં, ગીતાની જે કાપડ સીવવાની કળા હતી તેને મેં એક નવો વળાંક આપ્યો. અમે બંનેએ મિલની નોકરી છોડી દીધી અને સુરતમાં જ અમારો પોતાનો એક નાનો લેડીઝ ગાર્મેન્ટનો બિઝનેસ શરૂ કર્યો. આજે વર્ષો વીતી ગયા છે. ગીતા હવે માત્ર દેવાદાર વિધવા નથી, પણ સુરતની એક સફળ બિઝનેસ વુમન છે અને તેના પિતાજી પણ આજે પણ અમારી સાથે એકદમ સ્વસ્થ અને ખુશ છે. મિત્રો, જિંદગી આપણને ક્યારેય હરાવતી નથી. બસ આપણી પાસે મુશ્કેલ સમયમાં સાચો સાથ આપનારું કોઈ હોવું જોઈએ. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જો ઈરાદો સાચો હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો ખરાબમાં ખરાબ પરિસ્થિતિને પણ બદલી શકાય છે. સાચો પ્રેમ એ જ છે જે સામેવાળા વ્યક્તિને મજબૂર નહીં પણ મજબૂત બનાવે. જો તમને આ કાપડના વેપારી અને સંઘર્ષની આ તદ્દન નવી વાર્તા ગમી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ સુંદર કોમેન્ટ જરૂર લખજો. વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળશું એક તદ્દન નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. તમારું ધ્યાન રાખો. ખુશ રહો. જય હિન્દ મિત્રો.